અમારો વિડીયો લાઈક શેર કરી દેજો કે કે બે સગાઈ છે એટલે બે સગાઈ છે એટલે આપણે લગ્ન જેટલું માણસ છે. એ ભરતભાઈ જમવાનું શરૂ કરી દીધું? હા શરૂ કરી દીધું ભાઈ. નેશવરથી મેમાં કોટડાથી મેમાં. હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે એક તમારું નવા વિડીયોમાં. આજે એમાં એવું છે કે હું આવ્યો છું હજી દાખલામાંથી, કારણ કે અમારે 4 દિવસથી અમારા માતાજીના મઢે દાખલા શરૂ છે. અને આજે આપણે બે બહેનોની સગાઈ છે, કવિબેનની અને શોભાબેનની. તો અમારે પાંસાભાઈ આવી ગયા હતા, એ જો ભાગ્યા છે. મને કે હું ભાગું એ કે, કારણ કે અમારી એક બીજું વ્યવહાર છે ને એને આગેવાન છેલ્લા છે. ને મારા મામાને બધે આવી ગયા છે, બરાબર. મેડમ તૈયાર નહીં છાદી અને અહીંયા બધા છોકરીઓ તૈયાર થાય છે. આપણે રસોડું પણ બની ગયું છે, તો રસોડું આપણે બની ગયું ને એ ઝડપથી દેખાડી દેવું. અમારે અહીંયા જો નાગડો બાવો છે, તૈયાર થઈ જાય ને, તૈયાર થઈ જાય ને. તો ફાઇનલી આપણે રસોડું બને ત્યાં જાય છે, કારણ કે અમારે ભરતભાઈ ને બધા બાંગણા છે, રસોડું બન્યું છે. તો અમારે ભોગાભાઈને આવી જાય. તો ફાઇનલી આમ તો સવારથી ભાવેશભાઈ વહેલા આવી જાય, રસોડું આખું બનવા આવી ગયું છે. અને હું હજી ઊભો થયો છું, એટલે તમે ફાઇનલી જોઈ શકો છો કે લગભગ હું બાકી છે. ભાવેશભાઈ કાંઈ બન્યું કે? જો અહીંયા શાકમાં નાખવાની રોટલી બની હું બની ચાલુ છે, મગ બની ગયા છે, શાક મેકેલું છે. હું બાકી છે? તો લાપસી તૈયાર થઈ ગઈ છે, બસ શાક એક જ બાકી છે. હા, તો જો હું એમ કહેતો હતો કે ભાઈ અમારે નવીન એ હોય કે અહીંયા સગાઈ હોય એટલે લાપસી અમારે ફરજિયાત હોય. લાપસી અને મગના ટેઠવાડ એવું આવું અમુક વસ્તુ છે, એમાં સારા મુહૂર્તનું પેલું હોય છે. એટલે તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે તમારા ના સગાઈ હોય તો શું શું હોય. તો અમારા મહેમાન આવી જશે. આ અમારું આખું મોહાળ છે જુઓ. અને એક અમારે આપણે અઘરા મોહાળ થઈ ગયો. જો અમારે આ ભાઈ હોય એટલે અમારા માયાભાઈની ઘોડે અમારે મજા જ આવી જાય. શું છે ગુગાભાઈ? મજા મજા ને, આનંદ મંગલ. ને આ ઓલા સાઈ જો આપણે શેઠા ઓલા ડ્રાઈવર તમે ઓળખો છો. હવે એને આપણે દાદુ કેવું નહીં ખબર છે. તો આ રીતનું આખું આયોજન છે અમારે, બરાબર. તમે બધા તૈયાર થઈ જાવ. હું આમ કહું છું, દીશુભાઈ તૈયાર થઈ ગયા તમે કે? તમે બધા તૈયાર થઈ જાજો. અમારો વિડીયો લાઈક શેર કરી દેજો કે? તો અમારે દીશુભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને અહીંયા અમારે કોમલબેન તૈયાર થાય છે. અને અમારે બગુબેન થોડે નવા કપડાં લેવાના એમ કહેજો. અને આ ભૂરી જો આ બેનનું નામ ભૂરી છે. જો અહીંયા આવી ગયા. અને રાણી વહુ ને પરવીન મૂકી જાવ છે અમારે, કારણ કે હજી 2 જણા અમારે થોડાક વીઆઈપી છે, હજી આવ્યા છે તૈયારથી. અને એ અમારે આવી જાય ને પછી અમારે એક ઘર બાજુ માણસ વિડીયો નહીં બનાવતો, પણ એ આવ્યા પછી અમારે વિડીયો બનાવશે. કારણ કે બહુ જાજુ કેવું નથી આપણે, કારણ કે બહુ બટા થાય છે. પછી હું ખોટા જાજુ કહું છું. તમને કહું એને કે આપણે શું કહેવાય, ફેસ દેખાય. રાણી બહુ તો અમારે આવી ગયા તારથી ને આવી જાય ને. રાણી કેમ આવી ગયા તારે વહેલા હેરા? કેવું છે અમારે નંદુ એ નાયું નહીં કહેવાથી નંદમ તો ખરી. તો ફાઇનલી સરસ મજાનું રસોડું થઈ ગયું છે તૈયાર. રોટલી પણ બની ગઈ છે ઘણી ખરી. અને કાચો સંભારો આપણે એ છે પણ બનવાનો. અને શાક કમ્પ્લીટ થઈ ગયેલું છે. ચા અહીંયા મુકાઈ ગઈ છે અને સાસનો પ્લાન કરે છે. એટલે આ રીતનું છે બધું. અને જો અહીંયા પાણી આપણે આ સિસ્ટમ કરી છે, બરાબર. એટલે કાંઈ ઉપાધિ નહીં એમ. અરે મહેમાન લોંગડીથી સાહીનો ઇકોલિંગ ભોગી જાય, એટલે સાહી લેવી તો અમારા મહેમાનનો કોન્ટેક્ટ કરજો. સાહી સરસ મજાની એકદમ ફર્સ્ટ ક્લાસ સાહી આવે. જુઓ તો મહેમાન આવી ગયા છે અને હજી એક મહેમાન આવવાના બાકી છે. જે આપણે આ 4 વ્હીલ આવી ને એ અમારે ભાણુભાઈ છે. જો અહીંયા અમારે ભાણુભાઈ લાવે. બોલો બોલો, મહેમાન આવી ગયા.
અમારા ભાણુભા તમને ઠેઠ વધી દેખાડી દો, કારણ કે એની મોટી 4 વ્હીલ ગાડી લઈને આવ્યા ને આપણે 20 લાખની ગાડી લઈને આવ્યા. એ અમારા ભાણુભા છે, મારું બહુ રાખે, પણ 20 લાખની ગાડી લઈને ખાલી સગાઈમાં આવ્યા છે. સરસ. જો તો ફાઇનલી મહેમાનો આ રીતે અમારે ઘરનો ડાયરો આખો બેઠો છે. હજી તો ઘણા બધા મહેમાન આવવાના બાકી છે. તો મહેમાન આપણે અહીંયા આવી ગયા. મહેમાન પહેલાં લીધેલા જ છે. આ રીતના મહેમાન આવી ગયા છે, અને હજી કોઈ બાકી હશે ઘણા બધા મહેમાન, કારણ કે 2 સગાઈ છે એટલે 2 સગાઈ છે એટલે આપણે લગ્ન જેટલું માણસ છે. ખબર જ છે કે આપણે ત્યાં ખૂબ વધારે માણસો હોય છે. અહીંયા 4 વ્હીલો પણ આવી ગઈ છે. અહીંયા લઈ લઉં બધા બે હે ને એમ એ બાકી હતા, એ આવી જશે. આખો મોટો ટ્રક લઈને આવ્યા છે બધા વિડીયો વાળાને બધા. જો હવે આ મહેમાનો આવી જશે, જો જોઈ શકતા છે. દેવાની વિધિ શરૂ થવાની છે. તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ. તો આ રીતનું મોટી બેનનું પહેલાં નાળિયેરનો રૂપિયો દેવાની વિધિ કરે છે બધા. તો જો અમારે ધનજીભાઈ અને આ નેસવરના મહેમાન છે એ બેઠા છે. તો આ રીતનું અમારે નાળિયેરનો રૂપિયો દે છે. તમારે કઈ રીતનું દે એ અમને જરાક કોમેન્ટ કરીને કહેજો. તો આ જ રીતનું ભાઈ બીજી નાની બેનનું હવે નાળિયેર રૂપિયો દેવાનું છે. તો કોટડાથી આવેલા છે મહેમાન, એમાં અમારે અજયભાઈ બેઠેલા છે. આ રીતનું હોય છે. Thank you.
વાગી જશે 12 અને જો ભાઈ જમવાનું શરૂ કરી દીધું છે. 2 કાઉન્ટર કરી દીધું. અહીંયા સાઈઝ છે. હું ભરતભાઈ જમવાનું શરૂ કરી દીધું. ભરતભાઈ ભરતભાઈ જમવાનું શરૂ કરી દીધું. હા શરૂ કરી દીધું ભાઈ. અમાર ને જમવાનું અમાર વાર છે. સાઈમાં આટો મારી લો. સાઈમાં હા કાંઈ વાંધો ન. સાઈ દેવા આવ્યા તો હા ભરતભાઈને સાઈન કરવાની આ રીતનું છે. આ ભાઈ અમાર વસાળ બહુ ઉભા રહે બોલો આ રીતના બધા જો જમે છે મહેમાનો. પેલા આપણે મહેમાનોને જમાડી દઈએ. અમારા નિલેશભાઈ તો કાલે જમણવારમાં હતા કેમ? વાહનોની પણ એટલી બધી ટ્રાફિક થઈ ગઈ કે જોવા તમે ગાડીઓ જ નીકળવી પડી. અહીંયા બોલેરા 4 વ્હીલ મોટો ખટારો પીડો, અહીંયા ઇકો પીડો. આખા મેદાનમાં જો બધી ટ્રાફિક જ છે. કારણ કે માણસો ઘણું બધું એવું છે. અહીંયા જીપ્સી પણ લઈને આવી ગયા. તો ભાઈ અત્યારે અમારે ટ્રાફિક તો જુઓ ફૂલ થઈ ગઈ છે. અને આજે ભાઈઓ જમ્યા છે. એટલી બધી ટ્રાફિક થઈ ગઈ ને કે બે લગ્નની જાનું ન હોય એટલું બધું ટ્રાફિક થઈ ગઈ છે. હવે જે થાય સાચું. અહીંયા અમારા રસોડા વિભાગ શરૂ છે. મારા મુનાભાઈ મનસુખભાઈ ને બધા અહીંયા કાંઈ ઘટે નહીં એની ધ્યાન રાખે છે. કારણ કે મંડળ પૂરું ન આવ્યો ને એટલે ભાઈ અમારે થોડુંક ટેન્શન કે હું લઈ લઉં. તો ફાઇનલી ભાઈઓ બધી બેઠવા મળ્યા છે. ધીમે ધીમે જમણવાર શરૂ છે. ને માણસોની આ વાત જવા દે. સાહેબ હાલે છે ને ઠંડી બધી એટલે એ રીતનું છે. ને જમકો લાજ કેમ કાઢી જાય? આ મહેમાન નો તો અમારે મોઢું લબલું થાય. ટ્રાફિક છે અને જમવાનું થોડો રોટલી ને તાજા ગરમ બનતી જાય ને હાલતી જાય એવું છે. તારે તો શું થાય કોઈ ચાચે ભાઈ બ્લોગર અમારો વિડિયો બનાવે. હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આમાં લખો હે તો પેલા લેવાય તો જાય પેલા ને લેવા હા ભાઈ ઘરની ફેમિલી બધી જમવા બેસી ગઈ છે. જુઓ તમે કામ કરીને થાકી જા. હું જમવા બેસી જા. જમવા બેસી જા. થાકી જા કામ કરીને. હું લીરો પાણી મોડો ખાય કેન ખાલી છે બદલો આમાં મનસો કામ હું કામ કરીને થાકી જા ભાઈ. અરે થાકી જા. ભૂખે લાગી ગઈ. ભૂખ લાગી ગઈ એવું છે. તમે લાગી ગઈ ભૂખે મરી ગઈ. તમારે ભાઈ કબીરભાઈ ધોણે છે. ઓલા દાદાને છૂટા કરી દીધા. બોલો ફાઇનલી બધું પૂરું થવા આવ્યું છે ને. અમારા બધાને વારો આવી ગયો છે. કાલ છે પાછો અમારા અજયભાઈ ના એટલે કાલ બાકા જીકી બોલાવવાનું છે. જો બધા જમે લાલજી થાકી ગયા છે પણ એનો વારો આવ્યો છે. જમવાનો વારો આવ્યો છે.
લાલજી તમે જમી લીધા ભાઈ? બાકી શું એટલે મેં થાળી લઈને બાકી છે? આવ્યો છું. કાલમાં પાછા આવવાના હો. કાલમાં તૈયાર રહો કે? હા હા હાલો. તો અમારે મહેમાન જમે છે. આ છે અમારે નેશ્વરથી મહેમાન, કોટડાથી મહેમાન. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે અમારું કામ થઈ ગયું પૂરું. 2 સગાઈ હતી, 2 સગાઈનું કામ પરિપૂર્ણ થઈ ગયું અને સાફ સફાઈ પણ થઈ ગઈ છે. અહીંયા જો વાસણ પણ સાફ થઈ ગયા છે અને અહીંયા બધે હકલાઈ ગયું છે. લાઇટનો એટલે જનરેટર પણ શરૂ કરી દીધું છે અને આ જો લોકો એકદમ ફરી જાય, કારણ કે કાલે અમારે અજયભાઈની સગાઈ કરવા માટે નેસવડ જવાનું છે. તમને ફાઇનલી આ છે અમારા મમ્મી પપ્પા, અમારા મોટા બેન છે, એમ બધા જો અહીંયા અમારા જવાંદડા હવાણી કરે છે. અમારે આ ભાઈનું છે અને અમારે કાલે સગાઈ કરવા જવાનું છે. લાલજી થાકી જા? થાકી ગયા. અને અમારા આ ભાઈએ અમારે સાહેબ આપતા એટલે થાકી ગયા. અને આ બધાએ બહુ મસ્ત કામ કર્યું છે. 1 કલાકમાં મોવાજીને આવ્યા. અમારા ભરતભાઈએ પણ ખૂબ કોમેડી કરતા કામ કર્યું છે. એટલે અમારો વિડીયો લાઈક અને શેર કરી દેજો. અને લગભગ એક વિડીયોની અંદર ના ભરતભાઈ કરોડપતિ, પછી ભરતભાઈ કરોડપતિ વિડીયો તો એવા શું કરવું આપણે? તો પાછા અહીંયા આવશે. એટલે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા તો કદાચ એક ભાગની અંદર વિડીયો ન આવે તો બીજો ભાગ પણ આવશે. જય માતાજી.